ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી વિધર્મીએ દુષ્કર્મ આચર્યું. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સગીરાનું અપહરણ કરીને ગોંડલના વિધર્મી યુવકે અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવ્યા બાદ શખ્સની કાળી કરતૂત જોઈએ રિપોર્ટમાં. રાજકોટમાં 16 વર્ષની સગીરાનું વિધર્મી યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના વિધર્મી શખ્સે 1 મહિના સુધી ગોવા હોટલમાં લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સગીરાના વાલીને જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી અરમાન ગોદાણી વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી અરમાને સગીરાનો ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સગીરાને ગોવા લઈ જઈ હોટલમાં દુષ્કર્મ આચર્યું. આરોપીએ પોતાનો મોબાઈલ 17,000માં વેચી રૂપિયા મેળવ્યા બાદ સગીરાને તેના ઘરેથી ભગાડી ગોવા લઈ ગયો હતો. સગીરાને પણ તેના ઘરેથી 10,000 રૂપિયા લેવડાવી આરોપી ગોવા ફરવા લઈ ગયો હતો. લગ્નની લાલચ આપી શખ્સે દુષ્કર્મ આચર્યા બાદ 1 મહિના પછી સગીરાને પરત તેના ઘરે મૂકી જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ભોગ બનનાર છે અને ફરિયાદી છે એમના દ્વારા રેપ અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે. અને આ મુજબ જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી, એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈ પણ રીતે લલચાવી ફોસલાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક્ટ કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર ભોગ બનનારની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું, ગોવા, મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયો છે અને ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ છે. જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ જે ગુનો છે એની તપાસ ગાંધીગ્રામના પીઆઈ મેઘાણી કરી રહ્યા છે. આરોપી છે એ રાજકોટમાં જ રહે છે અને મૂળ આરોપી જે છે એ ગોંડલનો છે અને ફિલરમેન તરીકે એ નોકરી કરે છે. ના, સગીરાએ આ આરોપી બાબતે પોલીસ સ્ટેશનમાં અથવા તો આ બનાવ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ અગાઉ નોંધાવેલ નથી. આ જે આરોપી છે એણે ઇન્સ્ટાગ્રામ મારફતે આજથી 1.5 વર્ષ પહેલા આ સગીરા છે એનો સંપર્ક કર્યો હતો અને એની સાથે ધીમે ધીમે વાતચીત કરવાનું શરૂ કર્યું અને બાદ એની સાથે સંબંધ કેળવી અને રાજકોટમાં જ અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું, રાજકોટની બહાર ફરવા જવાનું. વચ્ચે એક વખત સગીરા જે છે એના પેરેન્ટ્સ સાથે કોઈ બોલાચાલી થઈ તો આરોપી એને પોતાના ઘરે પણ 4-5 દિવસ લઈ ગયો હતો અને ત્યાં રોકી રાખી હતી, બાદમાં મૂકી ગયેલો હતો. આ પ્રકારે વારંવાર એણે જે ભોગ બનનાર છે એની સાથે સંબંધ બાંધેલ છે અને દુષ્કર્મ કરેલ છે, જેથી તેના વિરુદ્ધમાં પોક્સો અને રેપ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ, પોક્સો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આરોપી અરમાનની સઘન તપાસ હાથ ધરી રહી છે. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ.